આજે આપણે વાત કરવાના છીએ કે એનજી ઈ વેલ્થમાં આપણે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કઈ રીતે સ્ટાર્ટ કરી શકીએ. જ્યારે એનજી ઈ વેલ્થની એપ્લિકેશન ડાઉનલોડ કર્યું પછી જ્યારે ઓપન કરો ત્યારે હોમ પેજ આ રીતે તમને શો કરશે. ત્યારે નીચે આવીને સ્ક્રોલ કરવાનું, નીચેમાં મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરજો. મ્યુચ્યુઅલ ફંડમાં પરચેસ, બાય અને એસઆઈપી આમાં ક્લિક કરવાનું. અને જ્યારે કોઈપણ બધી કંપનીની એસઆઈપી એટલે મ્યુચ્યુઅલ ફંડ આવી જશે. એ માની લઈએ કે આપણે એચડીએફસી લાર્જ કેપ, એચડીએફસી લાર્જ કેપમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, લાર્જ અને મિડ કેપમાં. તેના માટે લાર્જ અને મિડ કેપ ફંડ આવી જશે. એમાં બે ટાઈપના ફંડ આવે, ગ્રોથ અને આઈડીસીડબલ્યુ. આપણે જનરલી બધા ગ્રોથમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એટલે ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરવાનું. ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરતા જ એસઆઈપી ઉપર ક્લિક ઉપર કરશો એટલે જ ઇક્વિટી એનો લેટેસ્ટ એનએવીનો ભાવ આવી જશે. પછી રિસ્કોમીટરમાં દેખાડશે કે વેરી હાઈ રિસ્કવાળું છે, કેમ કે બિકોઝ આપણે ઇક્વિટીમાં રોકાણ કરીએ છીએ. પછી અહીંયા એક્ઝિટ લોટ ને અધર ડિટેલ્સ આવી જશે. વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે પછી આપણે અહીંયા સિમ્પલ ઇન્સ્ટોલમેન્ટ ડેટ આપણે સિલેક્ટ કરવાની. જનરલી લોકો 10 થી 15ની આજુબાજુ સિલેક્ટ કરતા હોય છે, તો આપણે 10 સિલેક્ટ કરી લઈએ. એક્ઝામ્પલ તમારે જે રાખવું તમે રાખી શકો. અને અહીં તમે ઇન્વેસ્ટમેન્ટ ₹100થી લઈને એના મલ્ટીપ્લાયમાં કરી શકો છો. આપણે લેસ્ટ એક્ઝામ્પલ લઈએ ₹1000 1000થી ચાલુ કરીએ. પછી અહીં કન્ટિન્યુ કરવાનું. કન્ટિન્યુ આફ્ટર અહીં તમને એવું ઓપ્શન પૂછવામાં આવે છે કે એસઆઈપી ટોપઅપ. ટોપઅપનો મતલબ એવો થાય કે આવતા વર્ષે એક્ઝેક્ટ 1 વર્ષ પછી તમારી 1000ની એસઆઈપી ઇન્ક્રીઝ થઈને તમારે જેટલી કરવી એટલી કરી શકો. અત્યારે એસઆઈપી ટોપઅપમાં તમે યસ આપશો એટલે અહીં તમે એમાઉન્ટ પણ એડ કરી શકો. માની લો કે આપણે એસઆઈપી ટોપઅપ 1000 છે, આવતા વર્ષે 10% ઇન્ક્રીઝ કરવી, મતલબ કે 1000ના 10% એટલે ₹100. ₹100 સિમ્પલી લખી દેવાનું. આવતા વર્ષે આપણે 1000ની જગ્યાએ ₹1100 કપાશે. અહીંયા આવી ગયું યરલી ફ્રિકવન્સી આપણો. પછી આ એસઆઈપી નંબર ઓફ ઇન્સ્ટોલમેન્ટ આપણે કેટલા વર્ષ માટે કરવી છે. એક્ઝામ્પલ લઈએ કે 10 વર્ષ માટે આપણે કરવી છે, તો 10 વર્ષના મંથ અહીં લખી દેવાનું. 10 વર્ષના મંથ થાય તમારે 120 અને એસઆઈપી સ્ટાર્ટ. આવતા મંથથી આપણી એસઆઈપી સ્ટાર્ટ થઈ જશે ઓક્ટોબર 2024થી. અહીંથી એસઆઈપી સ્ટાર્ટ ડેટ 10 ઓક્ટોબર 2024થી લઈને એસઆઈપી એન્ડ ડેટ 10/9/2034 સુધી આપણે એસઆઈપી ચાલુ રહેશે. પછી બીજો પણ ઓપ્શન આપે છે તમને કે એસઆઈપી સાથે તમારે અત્યારે હાલમાં કાંઈ પણ પરચેસ કરવું છે એસઆઈપી સાથે અત્યારે હાલમાં, તો તમારે યસ કરવાનું. તો અહીં 1000 એમાઉન્ટ પરચેસ થઈ જાય. જો ના કરવી તો નો કરી દેવાનું. આપણે નો રાખીએ છીએ જનરલી. પછી અહીં એડવાઇઝરી ઉપર ક્લિક કરવાનું. પછી કન્ટિન્યુ કરો. અને ઇનકેસ જો તમારે કોઈ આવી જ રીતે બીજી પણ એસઆઈપી સ્ટાર્ટ કરવી હોય, તમે એડ મોર ફંડમાં જઈને જેમ આપણે પ્રોસેસ કરી સેમ પ્રોસેસ ફોલો કરી આ રીતે આવી જશે. સેમ પ્રોસેસ કર્યા પછી આ એક્સેપ્ટ ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરવાનું. અહીં કન્ટિન્યુ આપવાનું. કન્ટિન્યુ કરો એટલે પછી અહીં કન્ફર્મ આવી જશે. જેવું તમે કન્ફર્મ કરતું હોય એટલે ઓથોરાઇઝ આવી જાય. ઓથોરાઇઝ ઉપર ક્લિક કરવાનું અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કે બંનેમાં તમને ઓટીપી આવે. આપણા મોબાઈલ નંબર ઉપર જનરેટ ઓટીપી કરી જશે. અને જેવું આપણે અહીં ઓટીપી સબમિટ કરી દઈશું એટલે આપણું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થઈ જશે અને ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર પણ આપણે આવી જશે. અત્યારે હું ઓટીપી સબમિટ નથી કરતો બિકોઝ કે એસઆઈપી મારે ઓલરેડી ચાલુ છે, બાકી થઈ જશે બીજી વાર. એના માટે હું ઓટીપી સબમિટ નથી કરતો. અહીં તમારે ઓટીપી સબમિટ કરી દેવાનું એટલે તમારી એસઆઈપી સ્ટાર્ટ થઈ ગઈ. અને આવા જ વિડીયો બીજો જોવા માટે અમને ફોલો, લાઇક, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.